જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આમનોનના ચેપ્ટરમાં આપણે વારાફરતી એક પછી એક ઉદાહરણના સમ્સ હું તમને એટલા માટે કરાવું છું કે આમનોન તો સેમ ટુ સેમ હોય. ઉદાહરણના સમ્સ ટેક્સ્ટબુકમાં વર્કઆઉટ કરેલા હોય એટલે તમે રકમની સામે એનો આન્સર એમાં કઈ મેથડમાં કે બીજા કંઈમાં ફેર ન પડતો હોય. યુ હેવ ટુ જસ્ટ રાઇટ આમનોન અકોર્ડિંગલી. હવે આજે આપણે તમને ફરીથી રિવાઇઝ કરાવી દઉં કે સૌથી પહેલાં આપણે જે પહેલો દાખલો ગણ્યો આમનોન એક કરીને વિડીયો મોકલ્યો હતો જેમાં મૂડી અને ઉપાડને લગતા વ્યવહારો હતા. પછી આમનોન 2 કરીને જે મૂક્યું હતું એમાં ખરીદ વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો હતા. આમનોન 3 કરીને ગઈકાલે જે મેં ઓડિયો વિડીયો મોકલ્યો હતો એમાં અન્ય રીતે ગયેલ માલના વ્યવહારો હતા. એના અનુસંધાનમાં થોડા પ્રેક્ટિસના દાખલા પણ હું તમને મોકલીશ. પણ પહેલાં સમજો વારાફરતી એક પછી એક પ્રકારના વ્યવહારો. હવે મારા દીકરા, તમે તમારી ટેક્સ્ટબુકમાં 70, 71 અને 72 નંબરનું પેજ સામે રાખો. એમાં ઉદાહરણ 6 આપેલું છે. આપણે 5મા ઉદાહરણ સુધીના બધા વ્યવહારો ગણી લીધા. જો બેટા ઉદાહરણના દાખલા પ્રેક્ટિકલી જ્યારે હું ક્લાસમાં ફેસ ટુ ફેસ ભણાવતો હોઉં ત્યારે ક્યારેય ઉદાહરણના દાખલા મારે ગણાવવાની જરૂર જ ન પડે. હું સ્વાધ્યાયના દાખલા ડાયરેક્ટ કરાવું અને બાળકો પછી એના પરથી ઉદાહરણના દાખલા એકવાર હોમવર્કમાં ગણી શકે અને છતાંય ન આવડે તો વ્યક્તિગત રીતે મને પૂછી શકે. બટ અત્યારે આપણી મર્યાદા એ છે અને બધું સરખું જ છે, એમાં કોઈ ફેર નથી પડતો. નામ બદલાય, રકમ બદલાય. આજે જ હું લગભગ તમને સ્વાધ્યાયના 2-3 દાખલાના નંબર મોકલું છું. આજનો ઓડિયો વિડીયો પૂરો થાય એ પછી તમને એ અમુક દાખલાના નંબર મોકલું છું. જસ્ટ રાઇટ. અને છતાંય ન આવડે, ન સમજાય તો તમે મને 4 થી 6 વચ્ચે એ દાખલા માટે કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ ઇન્ક્વાયરી હોય તો ફોન કરીને પૂછી શકો છો. આજે આપણે ઉદાહરણ 6. હવે એટલે ટાઇટલ શું આપી દેશું? આપણે પહેલા નંબર 1 કરીને શું ટાઇટલ આપ્યું હતું? મૂડી અને ઉપાડને લગતા વ્યવહારો. નંબર 2 કરીને શું ટાઇટલ આપ્યું હતું? ખરીદી, વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરતને લગતા વ્યવહારો. ગઈકાલે આપણે શું ટાઇટલ આપ્યું હતું? અન્ય રીતે ગયેલ માલને લગતા વ્યવહારો. આજે 4થો નંબર આપીને શું ટાઇટલ આપશું? બેંકના વ્યવહારો. આજે 4થો નંબર આપીને શું ટાઇટલ આપશું? બેંક દ્વારા થતા વ્યવહારો. જો મિત્રો, બેંક દ્વારા થતા વ્યવહારો, તો બેંક થતા વ્યવહારોને આપણે રોકડ વ્યવહાર તરીકે જ કન્સિડર કરીએ છીએ. જ્યારે તમે બેંકમાં પૈસા ભરો છો ત્યારે બેંક લેનાર થાય છે, જ્યારે બેંકમાંથી પૈસા ઉપાડો છો ત્યારે બેંક આપનાર થાય છે. તમારા ગ્રાહક પાસેથી તમને કોઈ ચેક મળ્યો, એ ચેક તમે બેંકમાં ડિપોઝિટ કરાવો છો, એટલે કે એ ચેક તમે બેંકમાં ભરો છો ત્યારે બેંક લેનાર થાય છે. અને તમારા વેપારીને તમે પેમેન્ટ કરો છો ચેક દ્વારા, તમારા વેપારીને ચેક દ્વારા પેમેન્ટ કરો છો ત્યારે પેમેન્ટ આપણા વેપારીને કોણ આપે છે? બેંક. ત્યારે બેંક કોણ થાય છે? આપનાર. તો સાદા સીધા નિયમો હવે મારા ખ્યાલથી તમને યાદ રહી ગયા કે બેંક આપનાર હોય તો બેંક, પેલી વાત એ યાદ રાખો કે બેંક એ વ્યક્તિનું ખાતું છે. બેંક એ કયા પ્રકારનું ખાતું છે? વ્યક્તિનું ખાતું છે. તો જ્યારે બેંક આપનાર હોય ત્યારે બેંક ખાતું જમા થાય અને જ્યારે બેંક લેનાર હોય ત્યારે બેંક ખાતું ઉધાર થાય. ઓકે, આટલી બેઝિક વસ્તુ યાદ રાખો. બેંકનું ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? વ્યક્તિનું ખાતું. તમે બેંકમાં પૈસા ડિપોઝિટ કરાવો છો, બેંકમાં પૈસા ભરો છો. કોઈ ગ્રાહક કે આપણા દેવાદાર પાસેથી જ્યારે ચેક મળે અને એ ચેક તમે બેંકમાં ડિપોઝિટ કરાવો છો, એ ચેક બેંકમાં ભરો છો ત્યારે બેંક લેનાર થાય છે, એટલે બેંક ખાતે ઉધાર થાય.
એનાથી ઉલટું તમારા લેણદારને કે તમારા વેપારીઓને જ્યારે તમે બેંક દ્વારા એટલે કે ચેક દ્વારા પેમેન્ટ કરો છો ત્યારે બેંક આપનાર થાય છે, ત્યારે બેંક ખાતે જમા થાય. બેંકમાં પૈસા ભરીએ, બેંક ખાતે ઉધાર થાય, બેંકમાંથી પૈસા ઉપાડીએ, બેંક ખાતે જમા થાય. આ બેંકને લગતા વ્યવહારોની એક મામૂલી સાદી સીધી સમજ. તમારી સ્ક્રીન ઉપર ઉદાહરણ 6 જે પેજ નંબર 70 પર આપેલું છે. મારો ખાસ આગ્રહ છે કે જ્યારે દાખલો તમે ગણો, એક પછી એક ઉદાહરણ જ્યારે તમે મારી સાથે ગણો, એટલે ઓલવેઝ હું તમને PDF મોકલી દઉં છું, ટેક્સ્ટ બુકના પેજ નંબર પણ મોકલી દઉં છું. તો પહેલું કામ શું કરવાનું, ટેક્સ્ટ બુકમાંથી જે દાખલો તમને આપેલો છે એની રકમ અને એનો આન્સર લખી લેવાનો નોટ્સમાં. ટેક્સ્ટ બુક આન્સર સહિત સામે રાખવાની. અને ત્રીજું કામ શું કરવાનું, દીકરા તમારી નોટ્સમાં એક આમનોન દોરીને રાખવાની, તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. આમનોન દોરીને કોરી આમનોન દોરીને રાખવાની. એટલે જ્યારે મારી જોડે તમે આ દાખલો સમજવાનો પ્રયત્ન કરો, જ્યારે જ્યારે હું બોલતો જાઉં, જેમ જેમ હું આમનોન બોલતો જાઉં એમ તમે પણ તમારી નોટમાં સાંભળતા સાંભળતા લખતા જાઓ. તો ઓલરેડી તમારી સામે ટેક્સ્ટ બુક હોય, ઓલરેડી તમારી નોટમાં દાખલો ગણેલો હોય, એટલે ઘડીએ ઘડીએ તમારે સ્ક્રીન ઉપર જોવાની જરૂર ન પડે. માત્ર ને માત્ર હેન્ડ્સ ફ્રી લગાડી હું જે બોલું છું એને સાંભળવાનો પ્રયત્ન કરવાનો, સમજવાનો પ્રયત્ન કરવાનો. અને હું જેમ જેમ ક્યાં ખાતે ઉધાર, ક્યાં ખાતે જમા જે બોલું છું બાબત છે, તો એ તમારે મારી જોડે જોડે લખતા જવાની. ઓકે, લેટ્સ ટ્રાય. તો આજે આપણે શું શીખશું, પહેલાં ટાઇટલ આપી દેજો. નંબર 4 બેંક દ્વારા, બરાબર. નંબર 4 બેંક દ્વારા થતા વ્યવહારો. એમાં ઉદાહરણ 6ની રકમ લખી લેશું. ઉદાહરણ 6ની રકમ લખી લેશું. આ રકમ તમારા 70 નંબરના પેજ ઉપર, ટેક્સ્ટ બુક 70 નંબરના પેજ ઉપર આપેલી છે. ક્લિયર? તમે તમારી ટેક્સ્ટ બુકમાંથી રકમ જોજો. ઓકે, એટલે પહેલાં આપણે આમનોન દોરી લેશું. આમનોન ઉપર ટાઇટલ શું આપશું? વસંત ટ્રેડર્સની આમનોન. શું ટાઇટલ આપશું? વસંત ટ્રેડર્સની આમનોન. તારીખના ખાનામાં 2014 અને જૂન 1. જૂન 1નો પહેલો વ્યવહાર છે SBI, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં. SBIમાં ₹20,000 ભરી ખાતું ખોલાવ્યું. SBIમાં ₹20,000 ભરી ખાતું ખોલાવ્યું. એટલે સૌથી પહેલા વ્યવહારની આમનોન શું થશે બેટા? સૌથી પહેલા વ્યવહારની આમનોન શું થશે? જુઓ, 2014 જૂન 1 ટાઇટલ આપી દીધું, વસંત ટ્રેડર્સની આમનોન. મારી જોડે લખતા જાઓ. 2014 જૂન 1 SBI બેંક ખાતે ઉધાર, કેમ કે બેંક લેનાર છે, બેંકમાં ભર્યા, બેંકમાં ભર્યા એટલે બેંક લેનાર છે અને ધંધામાંથી રોકડ જાય છે. આ જ રીતે વિચારો, કોણ લેનાર છે? બેંક. એટલે બેંક ખાતે ઉધાર, ધંધામાંથી શું જાય છે? રોકડ. એટલે રોકડ ખાતે જમા. એટલે આમનોન શું થશે? આમનોન શું થશે મારા દીકરા? પહેલી આમનોન SBI બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ક્લિયર? આ પહેલી આમનોન SBI બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે. બાબત છે એમાં તો વ્યવહાર જ લખવાનો. બાબત જેમાં શું લખવાનું? વ્યવહાર. એટલે SBIમાં ₹20,000 રોકડા ભરી ખાતું ખોલાવ્યું તેના. ક્લિયર? સમજાય છે? હવે મારા દીકરા જુઓ, એના પછીનો વ્યવહાર. મારા દીકરા જુઓ, એના પછીનો વ્યવહાર
બચ્ચા આમાં હું ખાલી આમનું સામે રાખું આ સ્ક્રીન ઉપર, રકમ તો એની જ છે, એટલે રકમની કોલમ સ્ક્રીન ઉપર નથી રાખતો, બરાબર. તમારી સામે ટેક્સ્ટ બુકમાં પેલું આમ રકમ તો છે જ. દાખલા તરીકે ₹5000નો માલ વેચ્યો. શું વ્યવહાર છે? ₹5000નો માલ વેચ્યો. એના બદલામાં શું મળ્યું? એના પૈસા જે મળ્યા એ બારોબાર બેંકમાં ભર્યા. હવે શું થાય છે? પેલા 6 એન્ટ્રી, નામું લખવાના 6 નિયમ. શું આવે છે, શું જાય છે, કોણ આપનાર છે, કોણ લેનાર છે. શું આવે છે? આવે તો ઉધાર. શું જાય છે? જાય તો જમા. કોણ આપનાર છે? આપનાર ખાતે જમા. કોણ લેનાર છે? લેનાર ખાતે ઉધાર. ઉપજ ફાયદો થાય છે જમા. ખર્ચ નુકસાન થાય છે ઉધાર. આ નિયમના એંગલથી 6 લાઈનમાં ગોઠવો. માલ વેચ્યો એટલે ધંધામાંથી માલ જાય છે, માલ જાય એટલે વેચાણ ખાતે જમા. આ પૈસા આપણે ક્યાં ભર્યા? બેંકમાં, એટલે બેંક લેનાર થઈ એટલે બેંક ખાતે ઉધાર. એટલે 2 જૂનનો જે વ્યવહાર છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. 2 તારીખનો વ્યવહાર, બેંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. બેંક લેનાર છે, બેંક ખાતે ઉધાર, અને ધંધામાંથી માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા. તો બેંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. ક્લિયર? બાબતે ₹5000નો માલ વેચ્યો અને એ પૈસા જે કંઈ મળ્યા એ બારોબાર બેંકમાં ભર્યા તેના. ક્લિયર? 4 તારીખનો વ્યવહાર રકમમાં વાંચો 70 નંબરના પેજ ઉપર 4 તારીખનો વ્યવહાર. અને આ પ્રકારના દાખલામાં તો બેટા વ્યવહારની રકમ વાંચવાની જરૂર નથી, કેમ કે બાબતજેમાં પણ એ રકમ તો આપેલી જ હોય. આપણે બાબતજેમાં શું લખીએ છીએ? રકમ આપેલો વ્યવહાર. એ અપવાદરૂપ અમુક આમનોનમાં આપણે વ્યવહારને ડિટેલમાં જોવો પડે. તો અહીંયા યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ માય ડિયર, ઇઝીલી યુ કેન અન્ડરસ્ટેન્ડ કે આપણે ફર્નિચર ખરીદ્યું. બચ્ચા શું ખરીદ્યું? ફર્નિચર. એકદમ ઇઝી છે. ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર આવે છે. ફર્નિચર એટલે મિલકત. ધંધામાં માલ કે મિલકત આવે તો ઉધાર. ફર્નિચર આવે છે એટલે ફર્નિચર ખાતે ઉધાર. અને એનું પેમેન્ટ આપણે શેના દ્વારા કર્યું? ચેકથી. એનું પેમેન્ટ આપણે કઈ રીતે કર્યું? ચેકથી. દેટ મીન્સ કે આપણે શું ખરીદ્યું? ફર્નિચર. એના પૈસા આપણે કેવી રીતે ચૂકવા? ચેકથી. મતલબ કે ફર્નિચરની ખરીદીની રકમ કોણ ચૂકવશે? બેંક. તો ફર્નિચર આવે છે, ફર્નિચર ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, અને બેંક આપનાર થશે કેમ કે ચેક દ્વારા પેમેન્ટ કર્યું. તો બેંક વિલ પે ના, તો બેંક દ્વારા તમે પેમેન્ટ કર્યું એનો મતલબ કે બેંક આપનાર છે, તો બેંક ખાતે જમા. બાબત જેમાં વ્યવહાર, ચેક આપી ₹10,000નું ફર્નિચર ખરીદ્યું તેના. ક્લિયર? આખું પેજ સામે રાખવાની જરૂર છતાં આઈ થિંક કે જોઈ શકાય છે. સોરી, હા, જો આખું પેજ રાખું દેખાશે. અને તમારી ટેક્સ્ટ બુકમાં પાછા 71 નંબરના પેજ ઉપર ગણેલો દાખલો તો છે જ. હવે મારા દીકરા ખાસ 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 ધ્યાન રાખો આ વ્યવહાર. 8મી તારીખનો 8મી તારીખનો વ્યવહાર રકમમાં 70 નંબરના પેજ ઉપર 8મી તારીખનો વ્યવહાર જે આપેલો છે એ વ્યવહારની બાજુમાં એક ફુદરી કરી લેજો, કેમ કે મોસ્ટ એમપી વ્યવહાર છે. વાંચો. ઘર ખર્ચ માટે ₹400 તથા ઓફિસ ખર્ચ માટે ₹700 બેંકમાંથી ઉપાડ્યા. જુઓ બેટા, આ આમનોને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. 8મી તારીખનો વ્યવહાર, 8મી તારીખનો વ્યવહાર ઘર ખર્ચ માટે અને ઓફિસ ખર્ચ માટે ₹700 બેંકમાંથી ઉપાડ્યા. તમે આ વ્યવહારને આ રીતે સમજો, જાણે કે તમે બેંકમાં ગયા અથવા તો એટીએમમાં ગયા,
કુલ આપણે 400 વત્તા 700 એટલે 1100 રૂપિયા ઉપાડ્યા. કુલ કેટલા ઉપાડ્યા? 1100. કુલ કેટલા ઉપાડ્યા? 1100. જુઓ, કુલ કેટલા ઉપાડ્યા? 1100. હવે એમાં ઘર ખર્ચ માટે એટલે કે આપણે જાણે કે બેંકમાંથી કેટલા ઉપાડ્યા? 1100. 400 રૂપિયા ઘર ખર્ચ માટે અને 700 રૂપિયા ઓફિસ ખર્ચ માટે. એટલે જાણે કે એટીએમ કાર્ડ નાખીને તમે 1100 રૂપિયા કાઢ્યા. એ 1100 રૂપિયામાંથી 400 રૂપિયા તમે ખિસ્સામાં નાખ્યા ઘર માટે અને 700 રૂપિયા તમારી ઓફિસના ગલ્લામાં મૂક્યા. આ રીતે સમજો. તમે બેંકમાં ગયા અથવા તો એટીએમ મશીનમાંથી 400 ને 700 કુલ 1100 ઉપાડ્યા. એમાંના 400 રૂપિયા તમે તમારા પોકેટમાં ખિસ્સામાં રાખ્યા અને 700 રૂપિયા ઓફિસના ગલ્લામાં રાખ્યા. એટલે બેંકમાંથી કેટલા ઉપાડ્યા? 1100. એટલે બેંકે કેટલા આપ્યા આપણને? 1100. એટલે બેંક આપનાર છે એટલે બેંક ખાતે જમા. હવે જે 400 રૂપિયા તમે ઘરે લઈ ગયા તો એ તો ધંધામાંથી કરેલો ઉપાડ થયો. તો 400 રૂપિયા ઉપાડ ખાતે લખાશે. સમજો, 400 રૂપિયા ઘર ખર્ચ ખાતે ન ઉધારાય. એ ધંધાના માલિકનો અંગત ખર્ચ. એ ધંધાના માલિકનો અંગત ખર્ચ એટલે એ રકમ ઉપાડ ખાતે ઉધાર થશે. ધંધાનો માલિક ધંધામાંથી જે કંઈ માલ મિલકત રોકડ લઈ જાય એના ઉપાડ ખાતે ઉધાર થાય. એટલે આ રકમ બેંકમાંથી ધંધાનો માલિક પોતાના અંગત ખર્ચ માટે એટલે કે ઘર ખર્ચ માટે ઉપાડી જાય છે. એટલે 400 રૂપિયા ઉપાડ ખાતે લખાશે. બાકીના 700 રૂપિયા એને વાપરા નથી. સમજો બેટા, ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા, ઓફિસ ખર્ચ ચૂકવ્યો નથી. બરાબર સમજો બેટા, ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા, ઓફિસ ખર્ચ ચૂકવ્યો નથી. મતલબ એ રકમ હજી તો એ ઓફિસમાં લઈ આવીને ગલ્લામાં મૂકે છે એટલે ધંધામાં રોકડા આવે છે. તો બેંકમાંથી કુલ કેટલા ઉપાડ્યા? 700. એમાંના 400 ઘર ખર્ચ માટે એટલે કે અંગત ખર્ચ માટે. 400 રૂપિયા ઉપાડ ખાતે ઉધાર થશે. 700 રૂપિયા જે ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા એ ઉપાડ્યા, હજી ઓફિસ ખર્ચ ચૂક્યો નથી, ધંધામાં રાખ્યા ગલ્લામાં. તો ધંધામાં રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર. અને કુલ રકમ જુઓ બરાબર, ઉપાડ ખાતે ઉધાર 400, રોકડ ખાતે ઉધાર 700, તે બેંક ખાતે જમા 1100. આ વ્યવહાર ટીક કરી રાખજો. ઘર ખર્ચ માટે 400 જે ઉપાડ્યા એ ઉપાડ ખાતે ઉધાર, ઓફિસ ખર્ચ માટે 700 ઉપાડ્યા એ રોકડ ખાતે ઉધાર. બેંકમાંથી કુલ કેટલા ઉપાડ્યા? 1100. બેંક આપનાર છે એટલે બેંક ખાતે જમા. હવે સિમ્પલ વ્યવહાર છે એટલે ઝડપથી આપણે વાંચી લઈએ. વિરાટ પાસેથી 1500નો ચેક મળ્યો. વિરાટ પાસેથી 1500નો ચેક મળ્યો. વિરાટે આપણને 1500નો ચેક આપ્યો. એ ચેક આપણે બેંકમાં ભર્યો એટલે બેંક લેનાર થશે, વિરાટ આપનાર થશે. બેંક લેનાર થશે, વિરાટ કોણ થશે? આપનાર. એટલે બેંક ખાતે ઉધાર છે, વિરાટ ખાતે જમા. પછી પાર્થિવને 3000નો માલ રોકડેથી વેચ્યો, એને અડધા નાણાં ચેકથી મળ્યા. એટલે પાર્થિવને કુલ માલ કેટલાનો વેચ્યો? 3000. અડધા એટલે કે 1500 રૂપિયા એને ચેકથી આપ્યા. એટલે આપણે માલ ધંધામાંથી કેટલાનો વેચ્યો? 3000નો. અડધા નાણાં ચેકથી મળ્યા, એનો મતલબ કે બાકીના અડધા નાણાં રોકડેથી મળ્યા. એટલે ધંધામાં રોકડ કેટલી આવે છે? 1500. એટલે રોકડ ખાતે ઉધાર 1500. 15મી તારીખનો વ્યવહાર. રોકડ ખાતે ઉધાર 1500, બેંક ખાતે ઉધાર 1500, તે વેચાણ ખાતે જમા 3000. સમજાય છે બેટા? હવે આગનું વીમા પ્રીમિયમ 450 અને જીવન વીમા પ્રીમિયમના 300 ચેકથી ચૂકવ્યો. તો આગનું વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ છે એટલે એ રકમ આગના વીમા ખર્ચ ખાતે ઉધાર થાય. એટલે આગનું વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ છે
તો આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા થશે? 450. દેખાય છે ને સ્ક્રીન ઉપર રકમ? બધું ગણેલું સામે રાખજો બેટા બોર્ડ ઉપર. ને અમુક રીતે જેમ થિયરીના સબ્જેક્ટ લાઈવ વિડીયો આપી શકાય એવું આના માટે પોસિબલ નથી. અને આ બી મેથડ બહુ બેસ્ટ છે. પહેલાં તમે પીડીએફના સ્વરૂપમાં તમને મોકલી દઉં છું, નોટમાં લખી લ્યો, પછી તમારી ટેક્સ્ટ બુકમાં ગણેલો દાખલો સામે રાખો અને જોડે જોડે મારી જોડે દાખલો ગણવાનો પ્રયત્ન કરો. તો આગનું વીમા પ્રીમિયમમાં દીકરા કેટલું છે? 450. એ ધંધાનો ખર્ચ છે એટલે ખર્ચ ખાતે ઉધાર, મતલબ કે આગના છેલ્લેથી બીજી આમ નોંધ દેખાશે સ્ક્રીન ઉપર પણ અને 71 નંબરના પેજ ઉપર પણ. તો આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 450. હવે જીવન વીમા પ્રીમિયમ એટલે એ ધંધાના માલિકનો અંગત ખર્ચ થયો. અગાઉ આપણે બેવડી અસરમાં અહીંયા બધી જગ્યાએ શીખી ગયા હતા. તો જીવન વીમા પ્રીમિયમ એ ધંધાના માલિકનો અંગત ખર્ચ થયો. એટલે આગનું વીમા પ્રીમિયમ જે 450 ચૂક્યું એ આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. જીવન વીમા પ્રીમિયમ જે 300 ચૂકવ્યું એ ધંધાના માલિકનો અંગત ખર્ચ એટલે ઉપાડ ખાતે ઉધાર. અને કુલ રકમ 750 ચેક દ્વારા ચૂકવી એટલે બેંક આપનાર છે એટલે બેંક ખાતે જમા. દરેક વ્યવહારમાં હું બાબતજે બોલતો નથી, કેમ કે બાબતજેમાં આપણે શું લખવાનું છે? વ્યવહાર. પરમને 800 રૂપિયા, ના સોરી 22મી તારીખનો વ્યવહાર. ડિવિડન્ડ વોરંટ ₹200નો ચેક બેંકમાં ભર્યો. ડિવિડન્ડ વોરંટ ₹200નો ચેક બેંકમાં ભર્યો. તો ડિવિડન્ડ વોરંટ એટલે શું? તમે કોઈ કંપનીના શેરમાં પૈસા રોકો છો તો એ કંપની કંઈ ઘરે ઘરે આવીને ડિવિડન્ડ આપવા નથી આવવાની. એટલે કંપની શું કરે? એક પ્રકારના ચેક જેવું જ. અને વોરંટ એટલે શું કહેવાય? એ ડાયરેક્ટ તમે બેંકમાં જમા કરાવી શકો. લાઈક ચેક, કંપની તરફથી મળેલું એક ફરફરિયું, એ ફરફરિયું ચેક જેવું જોઈએ એટલે એ તમે ડાયરેક્ટ બેંકમાં ડિપોઝિટ કરાવી શકો. અહીંયા તમે એટલું સમજો કે ડિવિડન્ડ વોરંટ, ડિવિડન્ડ એ આપણા માટે આવક છે. ડિવિડન્ડ વોરંટ એટલે શું બેટા? અહીંયા શું સમજો? કંપની તરફથી ડિવિડન્ડના સ્વરૂપમાં મળેલો ચેક. એ ચેક આપણે ફરજિયાત કેમાં જમા કરાવવો પડે? આપણી બેંકના ખાતામાં. એટલે ડિવિડન્ડ વોરંટ એ આપણા માટે આવક છે. એ રકમ આપણે ક્યાં જમા કરાવી? બેંકમાં. એટલે બેંક કોણ છે? લેનાર. એટલે બેંક ખાતે ઉધાર. અને ડિવિડન્ડ એ આપણા માટે આવક છે. આવક છે એટલે જમા. એટલે બેંક ખાતે ઉધાર, તે ડિવિડન્ડ ખાતે જમા. ત્યારબાદ આ 25મો વ્યવહાર સમજો. આ 25મી તારીખનો વ્યવહાર પણ એને ફુદરી કરી લેજો. 25મા તારીખના વ્યવહારમાં ફુદરી કરી લેજો. બેંકે આપણા ખાતામાં વ્યાજના ₹100 જમા કર્યા અને ₹50 બેંક ચાર્જીસના ઉધાર્યા. એની બે અલગ અલગ આમ નોંધ થશે. 25મા તારીખના વ્યવહારની બે અલગ અલગ આમ નોંધ થશે. બેંકે આપણા ખાતામાં વ્યાજના જમા કર્યા. હવે ખાસ યાદ રાખો, નિયમ તરીકે યાદ રાખો, બેંક આપણા ખાતામાં કોઈ રકમ જમા કરે તો આપણે બેંક ખાતે એ રકમ ઉધારવાની. અને બેંક આપણા ખાતે કોઈ રકમ ઉધારે તો આપણે એ રકમ બેંક ખાતે જમા કરવાની. એટલે બેંક આપણા ખાતામાં જમા કરે તો આપણે બેંક ખાતે ઉધારવાના. બેંક આપણા ખાતે કોઈ રકમ ઉધારે તો આપણે એ રકમ બેંક ખાતે જમા કરવાની. નિયમ શું યાદ રાખવાનો? કે બેંકે દાખલા તરીકે વ્યાજના આપણા ખાતામાં ₹100 જમા કર્યા. એટલે બેંકે આપણા ખાતામાં 100 જમા કર્યા તો આપણે બેંક ખાતે 100 ઉધારવાના અને વ્યાજ ખાતે જમા કરવાના. સમજાણું? હવે બેંકે ચાર્જીસના આપણા ખાતે ઉધાર્યા તો આપણે બેંક ખાતે એ ચાર્જીસની રકમ જમા કરવાની. એટલે કે બેંક ખાતે જમા કરીને ચાર્જીસ ખાતે ઉધાર કરવાના.
બીજી રીતે બેંક આપણા ખાતામાં બેંક વ્યાજના કેટલા રૂપિયા જમા કરે છે? 100 રૂપિયા. તો આપણા માટે બેંક વ્યાજ એ આવક છે અને આપણે બેંક વ્યાજ ખાતે જમા કરશું અને બેંકે આપણા ખાતામાં જમા કર્યા તો આપણે બેંક ખાતે ઉધારવાનો. ફરીથી યાદ રાખો, આ વ્યવહાર ખાસ યાદ રાખજો. બેંક આપણા ખાતે કોઈ રકમ જમા કરે તો આપણે આપણા ચોપડામાં બેંક ખાતે ઉધારવાના. બેંક આપણા ખાતે કોઈ રકમ ઉધારે તો આપણે શું કરવાનું? આપણા ચોપડામાં બેંક ખાતે જમા કરવાના. આ એક વસ્તુ યાદ રાખો. તો બેંકે વ્યાજના આપણા ખાતામાં કેટલા જમા કર્યા? 100 રૂપિયા. એટલે બેંક વ્યાજ એ આપણા માટે આવક છે, બરાબર? બેંક વ્યાજ એ આપણા માટે આવક છે. તો આની આમનોંધ શું થાય? બેંકે આપણા ખાતે જમા કર્યા, આપણે શું કરવાનું? બેંક ખાતે ઉધાર, તે બેંક વ્યાજ ખાતે જમા. અને સ્ક્રોલ નથી કરતો ને તો બધું સમજાય છે ને બેટા? 72 નંબરના પેજ ઉપર આ 3 આમનોંધ લખેલી છે, 4 આમનોંધ, 3 આમનોંધ. હવે ચાર્જીસના 50 રૂપિયા બેંકે આપણા ખાતે ઉધાર્યા હતા. ચાર્જીસ એટલે ખર્ચ, આપણા માટે ખર્ચ છે. ખર્ચ હોય તો ઉધાર, તો બેંક ચાર્જીસ ખાતે ઉધાર અને બેંકે આપણા ખાતે ઉધાર્યા હતા, આપણે બેંક ખાતે જમા કરીશું. સિમ્પલ. પરમને 800 રૂપિયાનો ચેક આપ્યો. પરમને 800 રૂપિયાનો ચેક આપ્યો એટલે પરમ લેનાર અને બેંક આપનાર. પરમ લેનાર, બેંક આપનાર એટલે પરમ ખાતે ઉધાર, બેંક ખાતે જમા. બાબજ્ય નથી બોલતો એનો મતલબ લખવાની નથી એવું નથી. બાબજ્યમાં શું લખવાનું? વ્યવહાર. શિવાજી પાસેથી 600નો ચેક મળ્યો તો અહીંયા શિવાજી આપનાર અને બેંક લેનાર. શિવાજી આપનાર, બેંક લેનાર, તો બેંક ખાતે ઉધાર તે શિવાજી ખાતે જમા, બેંક ખાતે ઉધાર તે શિવાજી ખાતે જમા. ફટાફટ 20,000 રૂપિયા SBIમાં ભરીને ખાતું ખોલાવ્યું એટલે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. 5,000નો માલ વેચ્યો, એના નાણાં બેંકમાં ભર્યા તો બેંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ઘર ખર્ચ માટે 400 અને ઓફિસ ખર્ચ માટે 700 ઉપાડ્યા તો ઘર ખર્ચ માટે જે 400 ઉપાડ્યા એ ઉપાડ ખાતે ઉધાર અને ઓફિસ ખર્ચ માટે જે ઉપાડ્યા એ રોકડ ખાતે ઉધાર અને કુલ 1100 બેંક ખાતે જમા. વિરાટ પાસેથી 1500નો ચેક મળ્યો, એ ચેક આપણે બેંકમાં ભર્યો હોય, બેંક લેનાર, વિરાટ આપનાર, બેંક ખાતે ઉધાર, વિરાટ ખાતે જમા. પાર્થિવને 3,000નો માલ રોકડેથી વેચ્યો, અડધા નાણાં ચેકથી મળ્યા, અડધા રોકડે મળ્યા તો રોકડ ખાતે ઉધાર, અડધા નાણાં 1500, બેંક ખાતે ઉધાર, અડધા નાણાં 1500 અને વેચાણ ખાતે જમા 3,000. આગનો વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ એટલે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર અને જીવન વીમા પ્રીમિયમ એ ધંધાના માલિકનો અંગત ખર્ચ એટલે ઉપાડ ખાતે ઉધાર. કુલ રકમ 750 બેંક ખાતે જમા. ડિવિડન્ડ જે મળ્યું એ બેંકમાં ભર્યું તો બેંક લેનાર છે, બેંક ખાતે ઉધાર, ડિવિડન્ડ ખાતે જમા. બેંકે આપણા ખાતામાં વ્યાજના જમા કર્યા, બેંકે આપણા ખાતામાં વ્યાજના જમા કર્યા એટલે બેંક ખાતે ઉધાર ને વ્યાજ ખાતે જમા. બેંકે ચાર્જીસના આપણા ખાતે ઉધાર્યા તો બેંક ચાર્જીસ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. પરમ પાસેથી ચેક મળ્યો, પરમને 800નો ચેક આપ્યો. પરમ લેનાર, પરમ ખાતે ઉધાર, બેંક આપનાર એટલે બેંક ખાતે જમા. શિવાજી પાસેથી 600નો ચેક મળ્યો જે આપણે બેંકમાં ભર્યો હોય તો બેંક લેનાર એટલે બેંક ખાતે ઉધાર અને શિવાજી આપનાર એટલે શિવાજી ખાતે જમા. એકદમ વ્યવસ્થિત રીતે આખો દાખલો બરાબર પેલા ટેક્સ્ટબુકમાંથી જોઈને બરાબર લખી લેજો. બરાબર સમજાઈ જશે. આઈ હોપ ક્લિયર. ફરીથી સાંભળજો આખો ઓડિયો. જય શ્રી કૃષ્ણ. ટેક કેર.